સુષ્મા, ચિંતા ના કર દીકરા, બધું સારું થશે. અને સાંભળ, તે કંઈ ખાધું નથી મારા દીકરા. હાલ થોડુંક ખાઈ લે. શું ખાઈ લઉં મમ્મી? સાચું કહું ને તો કોળિયો નથી ઉતરતો હવે. મને ખબર નથી પડતી કે અશોકને શું થઈ ગયું છે, કેમ મારી સાથે આવું વર્તન કરે છે. જો બેટા, આ જે થયું છે એ તું ખાવા નહીં ખાય તો કઈ બગડેલી ભાજી સુધરી જશે દીકરા? અને જીવવા માટે ખાવું તો પડે ને મારા દીકરા થોડુંક. મમ્મી, તમારી વાત સાચી છે કે જીવવા માટે ખાવું પડે, પણ સાચું કહું ને નથી ઉતરતો કોળિયો. તમે જુઓ ને મમ્મી, હું 2 દિવસથી અહીંયા આવી છું, એમનો ફોન નથી આવતો કે નથી કોઈ મેસેજ. ગાંડાની જેમ હું એમની રાહ જોયા કરું છું કે હમણાં ફોન આવશે, હમણાં મેસેજ આવશે. મેં કરેલા મેસેજ જોઈને પણ એવોર્ડ કરે છે મને. બેટા, આ તો સંસાર છે, ક્યારેક સુખ ક્યારેક દુઃખ, તડકો છાંયડો આવું બધું તો ચાલતું જ રહે. આજે તારે દુઃખ છે ને તો કાલે પાછું તારે સુખેય થઈ જશે. આ ભગવાનની છે ને લીલા ન્યારી છે, આપણને ખબર નથી ક્યારે શું થવાનું છે. એટલે કાંઈ ચિંતા ન કર બેટા, અને થોડુંક ખાઈ લે. આમ રડીશ નહીં. જો તું આમ ઢીલી થઈશ તો પછી હું કેમ હિંમત રાખીશ? મને ઘણું દુઃખ થાય છે, છતાંય તને ઓછું ના લાગે ને એટલે હું એ મારું મન કઠણ કરીને બેઠી છું દીકરા. મમ્મી, તમારી બધી જ વાત સમજુ છું, તમને પણ મારી ચિંતા થાય, પણ હું પણ શું કરું મમ્મી? નથી મન માનતું મારું. 2 દિવસથી અહીંયા આવી છું ને એવું લાગે છે જાણે હું વર્ષોથી અહીંયા છું અને અશોકને મારી કંઈ પડી જ નથી. બેટા, બાપના ઘરે તો દીકરી 2 દિવસ નહીં જન્મારો રહે ને તોય ભારે ન પડે. તું શા માટે ઓછું લાવે છે? મમ્મી, દીકરી જ્યારે કુંવારી હોય ને ત્યારે મા બાપને ભારે ના પડે, પણ એકવાર જ્યારે દીકરી પરણી જાય ને પછી એનું ઘર એનું સાસરી જ હોય છે. પિયરમાં જિંદગી ના જાય મમ્મી. હું એ સમજુ છું દીકરા કે પિયરની પાલખી કરતા સાસરાની સોળી સારી, પણ દીકરી બાપના ઘેર સાસરીનું ઘર મૂકીને ત્યારે જ આવે છે કે જ્યારે એની સહન શક્તિની હદ પૂરી થઈ જાય. ત્યારે એ છે ને બાપના ઘરે લમણો વાળે છે કે હું ત્યાં જઈશ ને તો મને શાંતિ મળશે, મારું પોતાનું કહેવાય એવું કોઈક છે ત્યાં. અને દીકરી છે ને સાસરીનું દુઃખ માની આગળ હૈયું હળવું કરે છે આવી. એટલે તું નિરાંતે અહીંયા રહે બેટા, કોઈ ચિંતા ન કર, સૌ સારાવાના થઈ જશે દીકરા. અશોક, અશોક, તમે આવી ગયા? મને ખબર હતી તમે મને લેવા આવશો જ. જોયું મમ્મી? હા, અશોક આવી ગયા. બેસો બેસો અશોક કુમાર, બેસો ખાટલે. તમે બેહો ને, મારે નથી બેહવું. અને તું એટલી બધી હું હરખમાં આવી ગઈ? હા, તને એમ થતું હશે ને કે હું તને તેડવા આવ્યો છું. તમે મને તેડવા નથી આવ્યા? નહીં, હું તને કહેવા આવ્યો છું કે હવે આ હોરવી ગયું છે ને તો હવે આઈના રહેજે. અશોક કુમાર, એટલે તમે કેવા શું માંગો છો અશોક? આ જ્યારથી તારી હારે મારા લગ્ન થયા છે ને ત્યારથી છે ને મારી જિંદગીમાં પનોતી બેહી ગઈ છે. હા હા, સાસુમાં આ વાત હાચી છે. હાવ અશોક કુમાર, આવું કેમ બોલો છો તમે? તો કેવું બોલું? મારી છોકરીએ તમારું શું ખરાબ કર્યું તમે આમ કહો છો? જિંદગી, મારી જિંદગી ખરાબ કરી નાખી છે તમારી આ લાડકી દીકરીએ. અશોક, મેં એવો તો શું ગુનો કર્યો છે કે જેની સજા તમે મને આટલી મોટી આપો છો? ગુનો તે નહીં, મારથી કાંક ગુનો થઈ ગયો છે તે હું ભોગવું છું, સમજે તું? આ હગાઈ પેલા કઈ વાત ન કરી કે આ તમારી દીકરી ઘરના કામ હરખા નહીં કરે, મને હરખી રીતે નહીં હાચવી શકે. આ તો લગ્ન પછી બધી ખબર પડે. અશોક કુમાર, ઘરના કામ હરખા ન કરે, તમને ન હાચવે, એ લગ્નના આટલા વર્ષે તમે આ બધી ફરિયાદ કરો છો?
સહન શક્તિ છે ને મારામાં બહુ છે, એટલે અત્યાર સુધી હું સહન કરતો જ ગયો, પણ હવે સહન કરવાની લિમિટ છે ને એ પૂરી થઈ ગઈ, એટલે પછી સમજી ગયા તમે. અશોક, આજ સુધી ક્યારેય એવું નથી બન્યું કે તમે મને કોઈ કામ કીધું હોય અને મેં નથી કર્યું. અરે ઘરમાં તમને ગમ્યું ને એવી જ હું રહી છું, તમારી હરેક વાત માની છે. મને તો એ નથી સમજાતું કે તમે આવું વર્તન શું કામ કરો છો મારી સાથે. પ્રેમ, મને તારા તરફથી જે પ્રેમ મળવાનો હોય ને એ પ્રેમ નથી મળ્યો, જે દુનિયામાં દેખાતો નથી પણ હોય છે, સમજે તું? અશોક, હા, જ્યારથી પરણીને આવી છું ને ત્યારથી મારાથી થયા એટલા પ્રયત્નો મેં કર્યા છે, એટલો પ્રેમ મેં ઘરમાં બધાને આપ્યો છે, અને આજે તમે પ્રેમના નામથી લઈને મને અહીંયા મૂકીને જવા માંગો છો. અરે લે, મૂકીને જવા માંગો છો એટલે મારી જિંદગી તે જિંદગી નથી રહેવા દીધી. હા સાસુમાં, તમે આમ કરો કે આમ કરો, હકીકત છે આ, હું કઈ કોઈ દિવસ ખોટું નથી બોલતો. કોને ખબર તમે કેવા સંસ્કાર આને આપ્યા છે. હા, સંસ્કારો તો છે ને કોના મા બાપે કોને કેવા આપ્યા છે ને એ તો દેખાય જ જાય છે, આમાં કહેવાની જરૂર ન પડે. એટલે તમે કહેવા શું માંગો છો? હા, હું કાંઈ કહેવા નથી માંગતી, તમે જે સમજો એ અશોક કુમાર. જો અશોક, મારા મમ્મી હજુ પણ તમારી સાથે શાંતિથી વાત કરે છે, મારો કોઈ વાંક નથી, તે છતાં તમે મને અહીંયા મૂકી જવા માંગો છો. તો પણ મારા મમ્મી તમને માન સન્માન આપીને શાંતિથી વાત કરે છે, એ સંસ્કાર નહીં તો શું છે? આટલા ટાઈમથી તમે મને ગમે તેમ બોલ્યા, ગમે તે કહ્યું, મેં સહન કર્યું, એ મારા સંસ્કાર નહીં તો શું છે? આજે કોઈ પણ વાંક હોવા છતાં મારો કોઈ જ વાંક નથી, મને પણ ખબર છે ને મારા મમ્મીને પણ ખબર છે, છતાં હું ક્યારેય તમારી સાથે ઊંચા અવાજે વાત નથી કરી. એ સંસ્કાર નહીં તો શું છે? ઊંચા અવાજથી ન્યા થોડી વાત થાય, આનું ઘર છે, આયા કેમ બોલશો? ન્યા એવું ન બોલ. હે, આ તાર મમ્મીનું ઘર છે એટલે તો કેવું પટપટ બોલવા મળી. અને સાસુમાં હું તમને શું કહું છું કે આ તમે અશોક કુમાર કહો છો ને, ને ખાલી અશોક કહેજો. કેમ? હા, આ અશોક ને કુમાર છે ને અહીંયા વચ્ચે હું કાતર મારું. હા, બધું ફાટી ગયું ને, હે તો કાંક સંસ્કાર નાખવા હતા. સંસ્કાર તો અશોક કુમાર મારી દીકરીમાં કૂટી કૂટીને ભર્યા છે. અરે તમે મારી દીકરીને ત્યાં કેટલું એ બોલ્યા હશો, તમારા ઘરે એને મારકૂટ કરી હશે, ઘરે મૂકી ગયા આવીને, તોય મારી છોકરીએ મોઢામાંથી ચૂ નથી કર્યું, અને તમે આવીને સંસ્કારની વાત કરો છો. જો અશોક, હું તમારી સામે હાથ જોડું છું, મને આવી રીતે આમ મૂકીને ના જાઓ, મને આમ ના તરછોડો. મારો કોઈ વાંક હશે ને તો હું માફી માંગુ છું, અરે નહીં પણ હોય ને તો પણ હું માફી માંગુ છું. સુષ્મા, પણ આ રીતે ના કરો. સુષ્મા બેટા, રેવા દે, એ માણસ છે ને રસ્તો ભૂલી ગયો છે દીકરા. એ વ્યક્તિ સામે હવે હાથ જોડવાથી કે એને કગરવાથી કોઈ જ ફેર નહીં પડે. તને યાદ છે ને એક કહેવત છે કે જે માણસ વાર્યું ના કરે ને એ હાર્યું કરે. જ્યારે એને એની પોતાની ભૂલ સમજાશે ને એ વ્યક્તિ જરૂર તારી માફી માગશે બેટા. જવા દે એમને એમના રસ્તે. અને આ તને હાથ જોડતા આવડે ને તો અમને જોડતા આવડે, સમજ્યા? હું માફી માંગુ છું. હવે ઈ ઘરે છે ને આવવાનું વિચારતી. અશોક, અશોક કુમાર, જય શ્રી કૃષ્ણ વેવાણ. હા, જય શ્રી કૃષ્ણ. બેસો. વેવાણ, તમારે કઈ વાત થયેલી? ફોનમાં અશોક કુમાર કઈ
છૂટાછેડા લેવાની વાત કરતા હતા ને? હા, વાત થઈ ને. હા. અશોક છે ને એ ભાન ભૂલી ગયો છે. હા. એની બુદ્ધિ બેર મારી ગઈ છે. એને સમજાતું નથી કે સાચું શું ને ખોટું શું. એને એટલી જ ખબર પડે છે કે ડિવોર્સ લેવા માંગે છે. પણ વેવાણ, આ ડિવોર્સ લેવાનું કંઈક કારણ તો હશે ને છૂટાછેડાનું? મારી દીકરીનો કાંઈ વાંક છે? વેવાણ, તમારી દીકરીનો નહીં, અમારા નસીબનો વાંક છે. એટલે? અરે, તમારી દીકરી જેવી સંસ્કારી વહુ તો નસીબદારને જ મળે. પણ અમારા દીકરાને સમજ જ નથી પડતી કે સારી વ્યક્તિના ગુણ જાણતો નથી અને એને છૂટાછેડા આપવાની વાત કરે છે. સાચું કહું ને તો આ અશોકની વાતથી અમારું આખું ઘર દુઃખી છે. પણ આ છૂટાછેડા લેવાનું કંઈક કારણ તમે અશોક કુમારને પૂછ્યું તો હશે ને કે ભાઈ તારે શું કારણથી છૂટાછેડા લેવા છે? પૂછ્યું તો શું કહ્યું? કહે છે કે મને સુષ્મા સાથે પ્રેમ નથી, હું સુષ્માને પ્રેમ નથી કરતો, હું એની સાથે જીવન નહીં જીવી શકું. વેવાણ, તમે દીકરીની માં છો એટલે તમને ચિંતા તો હોય જ, પણ હું પણ મારી આટલી સારી અને સંસ્કારી વહુને ગુમાવવા નથી માંગતી. એટલે જ તમને કહું છું કે સુષ્મા વહુને છૂટાછેડા તો હું નહીં જ આપવા દઉં. પણ અશોક કુમાર કહે છે કે મને સુષ્મા હારે પ્રેમ નથી, તો અશોક કુમારને ગમ્યું છે અને આપણે સગાઈને લગ્ન બધુંય કર્યું છે, તો હવે લગ્નના આટલા સમય પછી અશોક કુમાર કેમ આવું કહે છે કે મને સુષ્મા હારે પ્રેમ નથી? અરે, એમને મારી દીકરી નહોતી ગમતી તો જોવા આવ્યા ને, તઈ જ એમણે ના પાડી દેવી હતી ને. સમજી શકું છું તમારા મનની વ્યથા, પણ એમાં શું કરીએ? નસીબમાં જે વસ્તુનો સામનો કરવાનું લખ્યું હોય ને એ તો કરવો જ પડે. હવે આપણે લોકો આમ હિંમત હારી જઈશું અને સમયના ભરોસે કે નસીબના ભરોસે વાતને મૂકીશું ને તો આ વાતનો ઉકેલ નહીં આવે. આપણે સામી છાતીએ લડવું તો પડશે. અશોક અને સુષ્માને અલગ નહીં થવા દઉં હું. હા, મારો વિશ્વાસ છે અને ભરોસો પણ કે મારી વહુ અને દીકરો એ એકબીજા માટે બન્યા છે ને હંમેશા એકબીજાના થઈને જ રહેશે. વેવાણ, અત્યારે તો તમારી વાત પર હું ભરોસો કરી લઉં છું, પણ મને નથી લાગતું કે અશોક કુમાર અત્યારે જે જીદ ઉપર ઊભા છે ને તો આપણી વાત માને અને સુષ્મા હારે છૂટાછેડા લેવાની ના પાડે. એ કદાચ માને કે ન માને, પણ હકીકત તો આ જ છે કે સુષ્મા સાથે છૂટાછેડા તો નહીં જ લેવા દો. અશોકને એમ લાગે છે કે એ જે કરી રહ્યો છે એ સાચું કરી રહ્યો છે, પણ એને ખબર નથી કે એને ઊંધો રસ્તો પકડ્યો છે જ્યાં કાંટા જ કાંટા છે. એમને એવી સદબુદ્ધિ આવી જાય ને કે આ મેં જે રસ્તો પકડ્યો છે ને એ રસ્તો ખોટો છે તો જલ્દીથી રસ્તેથી એ પાછા વળી જાય વેવાણ. નહીતર છે ને પાણી વયું જશે ને અને પછી આપણે પાળ બાંધીશું ને તો એમાં પછી કાંઈ નહીં વળે. સાચી વાત છે તમારી. આ બધું પાણી વહી જાય ને એ પહેલાં આપણે પાળ બાંધવી જ પડશે અને આ બંને છોકરાઓના સંબંધને બચાવવો પડશે. હા, જો વેવાણ, મારો પૂરો પ્રયત્ન છે અને જ્યાં હું કાચી પડું ને ત્યાં તમારે મારો સાથ આપવાનો છે. અરે, મારી દીકરીનું ઘર તૂટતું હોય અને એ બચાવવા માટે હું તમારો સાથ ન આપું એવું થોડું બને? અરે વેવાણ, તમે જ્યાં અટકો ને ત્યાં મને તરત બોલાવી લેજો, હું તમારી હારે જ છું. જરૂર. ચાલો, હું નીકળું ત્યારે રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.